હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આજે આપણે આ વિડીયોમાં હોલિકા દહનની કથા વિશે વાત કરવાના છીએ, જે ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા સાથે જોડાયેલ છે। તો ચાલો જાણીએ આ કથા વિશે। ઋષિ કશ્યપ અને દિતિને બે પુત્રો હતા, હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ। હિરણ્યકશ્યપ દૈત્ય કુળનો શક્તિશાળી અસુર રાજા હતો। હિરણ્યાક્ષ પણ શક્તિશાળી અને અહંકારી રાજા હતો। હિરણ્યાક્ષે પૃથ્વીને પાતાળમાં લઈ જવાની કોશિશ કરી, જેથી ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને તેનો વધ કર્યો। આથી હિરણ્યકશ્યપને ભગવાન વિષ્ણુ પ્રત્યે શત્રુતા ઊભી થઈ। હિરણ્યકશ્યપે ભગવાન વિષ્ણુ સામે બદલો લેવા માટે ઘોર તપશ્ચર્યા શરૂ કરી। હિરણ્યકશ્યપ ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે જંગલમાં વર્ષો સુધી તપશ્ચર્યા કરતો રહ્યો। તેના તપથી ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા કહ્યું। હિરણ્યકશ્યપે વરદાન માંગતા કહ્યું, મને કોઈ મનુષ્ય કે પ્રાણી મારી શકે નહીં, ન તો મને કોઈ દિવસે મારી શકે કે ન રાત્રે મારી શકે, ન તો હું કોઈ અસ્ત્રથી કે શસ્ત્રથી મરું, ન તો મને કોઈ જમીન ઉપર અને ન આકાશમાં મારી શકે, ન તો કોઈ મને મહેલની અંદર કે ન તો બહાર મારી શકે, ન તો કોઈ દેવતા કે દાનવ મારી શકે। બ્રહ્માજી તથાસ્તુ કહી અદૃશ્ય થઈ ગયા। વરદાનના કારણે હિરણ્યકશિપુ અત્યંત શક્તિશાળી બની ગયો। તેને ત્રણેય લોક જીતી લીધા। દેવતાઓ પણ તેના ભયથી ધ્રુજવા લાગ્યા અને તેને ભગવાન વિષ્ણુના બદલે પોતાની પૂજા કરવા કહ્યું। જો કોઈ વિષ્ણુનું નામ લે તો તેને દંડ આપવામાં આવતો અને એમ ના કરે તો તેને મારી નાખતો। તેના અન્યાયથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો। હિરણ્યકશ્યપને એક પુત્ર હતો, જેનું નામ પ્રહલાદ હતું। જન્મથી જ તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। પ્રહલાદ હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો। તે દિવસ રાત ભગવાન વિષ્ણુનું નામ લેતો। હિરણ્યકશ્યપને જ્યારે ખબર પડી કે તેનો પુત્ર વિષ્ણુની ભક્તિ કરે છે, ત્યારે તે ખૂબ જ ગુસ્સે થયો। તેણે પ્રહલાદને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ પ્રહલાદે તેની ભક્તિ છોડી નહીં। હિરણ્યકશ્યપે ગુસ્સે થઈને પ્રહલાદને મારી નાખવાનો આદેશ આપ્યો। તેણે પ્રહલાદને મારવા અનેક પ્રયાસો કર્યા। તેને પર્વત પરથી નીચે ફેંકી દેવાનો આદેશ આપ્યો, પરંતુ પ્રહલાદે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને તે બચી ગયો। તેને હાથીના પગ નીચે કચડી નાખવાનો આદેશ આપ્યો તથા ઝેરી સાપો વચ્ચે મૂકવામાં આવ્યો, પરંતુ પ્રહલાદને કશું થયું નહીં। આમ ઘણા પ્રયાસો કરવા છતાં પ્રહલાદનો વાળ પણ વાંકો થયો નહીં। આથી હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાને બોલાવી। તેણે હોલિકાને આદેશ આપ્યો કે તે પ્રહલાદને લઈને અગ્નિમાં બેસે। હોલિકાને બ્રહ્માજી પાસેથી વરદાન મળેલું કે તે દિવ્ય શાલ ઓઢીને બેસે તો તે આગમાં બળી શકે નહીં। ત્યાર પછી એક વિશાળ અગ્નિકુંડ તૈયાર કરવામાં આવ્યો, જેમાં હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને બેસી ગઈ અને માથે તે દિવ્ય શાલ ઓઢી લીધી, જેથી અગ્નિમાં તેને કંઈ થાય નહીં અને ફક્ત પ્રહલાદ જ બળીને ભસ્મ થઈ જાય। અગ્નિકુંડને આગ લગાડવામાં આવી। પ્રહલાદે ભગવાન વિષ્ણુની આરાધના શરૂ કરી। અચાનક જ જોરથી પવન ફૂંકાયો અને શાલ ઉડીને પ્રહલાદના માથા ઉપર આવી ગઈ અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ। આમ અહંકાર અને દુષ્ટતાનો નાશ થયો અને ભક્તિ અને નિષ્ઠાની જીત થઈ। હિરણ્યકશ્યપનો અહંકાર હજુ પણ ઓછો થયો ન હતો અને પ્રહલાદ પર અત્યાચાર કરતો રહ્યો। અંતે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરી અને હિરણ્યકશ્યપનો વધ કર્યો। આમ હિરણ્યકશ્યપ જેવા ક્રૂર અને અહંકારી રાજાની ભક્ત પ્રહલાદ સામે હાર થઈ અને ભક્તિ, ધર્મ અને સત્યની જીત થઈ। આમ તે દિવસથી આપણે હોલિકા દહન અને બીજે દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવતા આવીએ છીએ। તો મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।